90 શબ્દ ઝડપ. આ કેસમાં ફરિયાદ પક્ષે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તપાસેલ છે. તેઓ પોતાની જુબાનીમાં જણાવે છે કે 3 જુલાઈ 2005ના રોજ પોતાની ફરજ ઉપર હાજર હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા પાઠવેલ યાદી મળેલી. તેના આધારે સિવિલ હોસ્પિટલ ખાતે બર્ન વિભાગમાં સારવાર હેઠળ દર્દી સરસ્વતીબેન ભરતભાઈ પટેલનું નિવેદન નોંધવા માટે ગયેલ. ત્યાં હાજર રહેલ સ્ટાફ પાસેથી દર્દીની ઓળખ મેળવેલી અને ડૉક્ટરની પૂછપરછ કરીને દર્દી ભાનમાં હોવાની ખાતરી કરેલી. ત્યારબાદ દર્દી પાસે હાજર તેમના સગા સંબંધીને બહાર જવાનું કહીને દર્દીનું નિવેદન નોંધવાનું શરૂ કરેલ. ફકરો: દર્દી સરસ્વતીબેન દાઝી ગયેલી હાલતમાં હતા, પરંતુ તેમની પૂછપરછ કરતા જવાબ આપવા માટે તેઓ માનસિક રીતે સક્ષમ હોય ડીડી લેવાનું શરૂ કરેલ. દર્દીને જુદા જુદા સવાલો પૂછીને ડાઇંગ ડિક્લેરેશન નોંધવામાં આવેલ, જેમાં તેણીનું નામ શું છે, તેની ઉંમર કેટલી, તે કેટલું ભણેલી છે, તે ક્યાં રહે છે, તેના સરનામા અંગે તેમજ તેણી પરણેલી છે કે નહીં, તેના લગ્ન થયાને કેટલો સમય થયો વગેરે સવાલો પૂછવામાં આવેલા અને તે અંગે દર્દીએ લખાવેલ જવાબો નોંધી લીધેલ. ફકરો: તે ઉપરાંત દર્દી પરણેલ હોવાથી વધુ પૂછતાછ કરેલી, જેમાં તેણી હાલ શું કામકાજ કરે છે, તેના ઘરમાં કોણ કોણ સભ્યો રહે છે. તેના જવાબમાં દર્દીએ જણાવ્યું કે તેણી હાલ ઘરકામ કરે છે અને ઘરમાં તેના પતિ, સાસુ સસરા, નણંદ અને દિયર વગેરે સભ્યો સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. ફકરો: તેને પૂછેલું કે બનાવ ક્યારે બનેલ અને કેટલા વાગે બનેલો. બનાવ બન્યો ત્યારે ઘરના કોઈ સભ્યો હાજર હતા કે નહીં. તેના જવાબમાં લખાવેલું કે બપોરે 12:30 વાગ્યાની આસપાસ તેમના ઘરમાં બનાવ બન્યો હતો. તે વખતે તેના પતિ બહાર ગયા હતા. તેની સાસુ, નણંદ અને દિયર બીજા રૂમમાં ટીવી જોતા હતા અને સસરા નોકરી પર ગયા હતા. ત્યારબાદ તેને કોઈ શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તે અંગે પૂછતા તેણીએ જણાવેલું કે ઘરના સભ્યો સાથે કોઈક વાર સામાન્ય બોલાચાલી થતી હતી. આપઘાત કરવા કેમ પ્રયત્ન કરવો પડ્યો તેવો સવાલ પૂછતા દર્દીએ જણાવ્યું કે મારા પતિએ મને કહ્યું કે તું મારા ઘરને લાયક નથી, તારા બાપના ઘરે મૂકી આવું. તેમ કહેતા અલગ થઈ જવાની બીકે મનમાં બહુ લાગી આવતા મને ગુસ્સો આવી ગયો. જેથી ઘરના બધા બેઠા હતા તે રૂમની સ્ટોપર બંધ કરીને રસોડામાં જઈ કેરોસીન છાંટી મારી જાતે સળગી ગઈ. આમ દર્દી સરસ્વતીબેનના લખાવ્યા મુજબનું નિવેદન લખી લીધેલ અને દર્દીને આ નિવેદન વાંચી સંભળાવી તેમાં દર્દીના જમણા પગના અંગૂઠાનું નિશાન લીધેલ અને નિવેદન પૂરું થયા બાદ મેજિસ્ટ્રેટશ્રી તરીકે પોતાનો હોદ્દો અને તારીખ સાથે સહી કરેલી આ નિવેદનની એક નકલ પોલીસ અધિકારીને મોકલી આપેલી.